એટલો આનંદ છે કે અલૌકિક આખું વાતાવરણ, બધાની સાથે ખૂબ જ મજા આવી છે અને કોઈને કોઈ જાતની તકલીફ નથી પડતી. એટલા સેવાર્થીઓ જે સેવા આપે છે એ અદ્ભુત 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 છે. બહુ સરસ છે અને બધા ખુશ છે. મહાત્માઓ આનંદ માણી રહ્યા છે કે આવી યાત્રા તો વારંવાર થતી રહે. ભલા એટલો બધો આનંદ આવે કે બધું વિસ્મૃત થઈ જાય બહારની જગત. થેન્ક યુ. બધા ઇવેન્ટ આવું જ કરજો. એકદમ ટકાટક. જાત્રા એટલે જલસા અને જેકપોટ લાગે છે. હવે સમજાયું કે જ્ઞાનની સાથે જે જેકપોટ કહેવાય એ આ જાત્રામાં સમજાયું. રોજ એમની સાથે રહેવા મળે અને જે રીતે બધા મહાત્માઓએ અને સેવાર્થીઓ સગવડ કરી એકદમ ઉત્તમ સગવડ હતી. પૂજ્યશ્રીનો જે આ યાત્રા છે એ બહુ સારામાં સારી છે. એમાં કોઈને કોઈ તકલીફ નથી અને બહુ જલસાથી આવી જલસા પોતાની માટે બી આપણે ગયા હોય તો ના થાય. આવી યાત્રામાં કોઈ ને કોઈ બુઝુર્ગ બી ઉંમર લાયક બી હોય કે જવાનો કે નાનો છોકરો એ લોકોની બી દેખવામાં આવી છે. એવી સારામાં સારી યાત્રા છે પૂજ્યશ્રી. અમે જાત્રામાં નથી જવાના તો કે ભાવ યાત્રાથી જોડાઈ જવાનું. આ રોયલ રાજસ્થાન જાત્રામાં આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. આજે આપણે લાઈવ સ્ટ્રીમમાં જોડાઈ ગયા છીએ. લાઈવ રિલેથી જોડાઈ જવાનું, પણ જાત્રામાં તો છીએ જ નહીં. તો આ સંસાર જાત્રા જ કહેવાય સિદ્ધ ક્ષેત્રે જતા સુધી. જાત્રા એટલે શું? જે વખતે જે ખાવા મળ્યું, જે રહેવા મળ્યું, જે સાધન મળ્યું, ના મળ્યું, એડજસ્ટ એવરીવેર થઈ જવાનું. આપણે તો રોયલ જાત્રા છે ભાઈ, ચિંતા કરવા જેવું નથી. બધું મળીને 3400નું કાઉન્ટ છે. 3400 લોકો એટલે 2848 જેવું છે. 550 સેવાર્થીઓ. 550 સેવાર્થી કંઈ ઓછું કહેવાય? કેટલું સરસ. આ તો મોટો સંઘ ઉપડ્યો જાત્રામાં. આપણે આ રાજસ્થાન જાત્રાની શરૂઆત કરીશું આપણા વાલા પૂજ્યશ્રીને રાજસ્થાની સ્ટાઇલમાં પાઘડી પહેરાવીને. પણ પાઘડી પહેરાવશે કોણ? આપણી વચ્ચે 80 વર્ષથી ઉપરના 8 ભાઈઓ બહેનો છે. તો એમાંથી જે આપણા 4 ભાઈઓ જે 80+ છે છતાં જે યંગ હાર્ટ છે એ લોકો આવીને અત્યારે પૂજ્યશ્રીને રાજસ્થાની પગડી પહેરાવશે. હવે વારો છે હજી એક જેકપોટનો. એ છે આપણી ડેઇલી જાત્રા લોટરી. દરેક મહાત્માઓનો આઈડી પર એક યુનિક લકી ડ્રો નંબર છે. આવું કંઈક લકી ડ્રો નંબર રોજે સિલેક્ટ થશે અને જે પણ મહાત્માનો એ લકી ડ્રો નંબર સિલેક્ટ થશે એમને પૂજ્યશ્રીની કાર ઓપનિંગની સેવાનો ચાન્સ મળવાનો છે. અને એના સિવાય પૂજ્યશ્રીના સાથે એક સેલ્ફી મળશે અને એ સેલ્ફીની પ્રિન્ટ આઉટ તમને ત્યારે ને ત્યારે જ મળી જશે. એટલે આપણે એને ફ્રેમિંગ બી કરી શકશું. તો લોટરીની શરૂઆત કરીએ. લોટરી માટે ફર્સ્ટ ટિકિટ ડિમ્પલભાઈ આપ કાઢશો અને નંબર છે 1687. 1687. આઈ કાર્ડ પર નંબર કોનો છે? આવી જજો આગળ. બીજો નંબર છે 942. 942.
2025. 0882 882. 882 882. પૂજ્યશ્રી, તમારે દરરોજ યાત્રા દરમિયાન એક વાક્ય એવું કહેવાનું છે કે જે નેક્સ્ટ ડે મહાત્માઓએ અપ્લાય કરવાનું છે. તે શુદ્ધાત્મા જોવાનું, એક જીવને શુદ્ધાત્મા જોવાના. પ્રત્યેક મહાત્મા મનુષ્ય માત્ર જીવ માત્રને રિલેટિવ વ્યૂ પોઈન્ટથી પેકિંગ દેખાય, રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા જોવાના. કોઈને શુદ્ધાત્મા જોવાનું ચૂકવાનું નહીં. અને અડધો કલાક ચૂકી ગયા તો એક્શન રિપ્લે, ક્યાંથી પસાર થયા, કોણ પસાર થયા, બધાના શુદ્ધાત્મા પાછા જોઈ લેવાના. શુદ્ધાત્મા જોવાનું ચૂકવાનું નહીં. ચાલશે ને? દોડશે. ચાલો દોડાવો. તો આપણે બધાએ આવતીકાલ માટે આ જ્ઞાન રત્ન યાદ રાખી અને એને એપ્લાય કરવાનો છે. જાત્રા આપણી શરૂ થાય, નિર્વિઘ્ને પાર થાય. આ બધા સંજોગ ચેલેન્જીસ આવતા હોય, સંભાવે નિકાલ કરીને જાત્રામાં આગળ વધીશું. બધા જ જાત્રાર્થીઓ ત્યારે કેસરિયાજી જવા માટે રવાના થવાના છે અને સંકુલના ભાઈઓ બહેનો દ્વારા એમનું સ્વાગત કરી રહ્યા છે. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન અહીં પધાર્યા હતા કેસરિયાજી, અને સૌથી પહેલી વખત પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ તે આખી નમસ્કાર વિધિ બોલાવી, જ્યારે પહેલી વખત અહીંયા શરૂ થઈ હતી. અને દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો એ કવિરાજે મને લાગે અહીંયા જ ક્યાંક શરૂ કરેલું.
જય સચ્ચિદાનંદ. મારી પહેલી જાત્રા છે અને મારે 36 અવર્સમાં જ કન્ફર્મ થઈ ગયું. અને મમ્મી પપ્પાને ચિંતા થતી હતી પહેલાં, અને એવું જ ગોઠવ્યું છે આખો દિવસ કે તું એકલી જવાની છું જાત્રા, તો કેવી રીતે જઈશ. અને એ જ થયું આજે. આજે એ જ થયું કે એક મહાત્મા આજે મળ્યા હતા. ધર્મશાળામાં કેવું જવાનું, દર્શન કેવી રીતે કરવાના, ખાવાનું કેવી રીતે, બધું જ બધા શીખવાડતા હતા. ઇવન અત્યારે બધા બેસો ઊભા થા બેસો, પણ બધા ભાવથી હેલ્પ કરતા હતા. એટલે લાગતું જ નથી કે એકલા છે. ના ના, સરસ. આપણે મહાત્માનું ટોળું હાથે, અને ખરેખર આ જાત્રા કહેવાય, બધા હાથે. બહુ આનંદ થયો ને આજે. બહુ જ આનંદ થયો. પહેલે દાડે આટલો આનંદ, બીજી દાડે પછી આટલો થાય, ત્રીજી દાડે આટલો થાય. થશે થશે થશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી, આપણે જાત્રામાં જ્યારે જતા હોય જેમ, તો મંદિર દેરાસર બધે દર્શન કરવા જાય પ્રતિમાના, તો હું જતો હતો તો મને ભગવાન સામે ઊભો રહીને હું એ જ માંગતો હતો કે તમારો જે આત્મા શુદ્ધ થયો છે એવો મારો આત્મા શુદ્ધ થાય. તો એ બરોબર છે? એટલે શુદ્ધ તો થયા છે, પૂર્ણ થવા માટે માગવાનું. તમે જે પૂર્ણ દશાએ પહોંચ્યા છો એ મને પૂર્ણ દશાએ પહોંચાય. હવે જ્ઞાન લીધું ને, હા, જ્ઞાન શુદ્ધાત્મા થઈ ગયા, એટલે શુદ્ધ તો થઈ ગયા. હવે શુદ્ધમાંથી બીજના ચંદ્રમાં થયું, હવે પૂનમ સુધી પહોંચવાનું બાકી રહ્યું. એ ભાવના કારણ કે પૂર્ણ દશા વિતરાગતા સુધી પહોંચાય. જય સચ્ચિદાનંદ. આપણે જેવી દશા વર્તે છે પૂર્ણ દશા, તેવી અમને પ્રાપ્ત થાવ. જય સચ્ચિદાનંદ. આજે ત્યાં આપણે તમે આવ્યા બપોરે લંચ માટે, તે પહેલાં અમે લોકો બેઠા હતા તો ખુરશી ઉપર, તો પાછળથી એકદમ જ પાણી આવ્યું મારી ઉપર. એટલે મેં જોયું તો કોઈને પેલું ગળામાં પેલું થયું હોય તો એકદમ ફૂ કરીને નીકળી ગયું. તે બધું મારી ઉપર. હવે એટલે આ ગયા ભાવનું આવ્યું. એ બધો આવતો હિસાબ બધા બોલો, આપણે રાગ દ્વેષ ના થવા જોઈએ, બની જાય. ના, એટલે મેં તો નિર્દોષ ને આ કરતા જ જોયેલા. બસ એ જ મુખ્ય વસ્તુ. હવે ચકલા કરી નાખે કશું તોય આપણે કંઈ ના કરી શકીએ. તો આને વ્યવસ્થિત કહેવાય. વ્યવસ્થિત કહેવાય. ઓકે, બરાબર છે. થેન્ક યુ. હેલો, જય સચ્ચિદાનંદ મહાત્માઓ. આજે આપણે શ્રીજી બાવાની નગરી નાથદ્વારામાં પ્રવેશી ચૂક્યા છીએ. આપણે શ્રીનાથજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અત્યારે આપણે નાથદ્વારાનો નજારો માણીશું. નાથદ્વારાની ગલીઓમાં શું શું વેચાઈ રહ્યું છે, શું શું મળે છે, એ બધું જ આપણે અત્યારે જાણીશું. મહાત્માઓ બધા રાજસ્થાની કેપ પહેરીને અહીં પધારી ચૂક્યા છે. જય સચ્ચિદાનંદ. જય શ્રી કૃષ્ણ બધાને. પૂજ્ય શ્રી જય સચ્ચિદાનંદ. પહેલી વાર પ્રશ્ન પૂછું છું અને પહેલી વાર જ યાત્રાનો મોકો મળ્યો છે. પણ જેવી હું અહીંયા આવીને અમારા ઘરમાં ઇન્કમટેક્સની રેડ પડી, એટલે 2 દિવસથી અત્યારે બધા બંદૂકમાં, બહાર બધા પોલીસ છે, ઘરની અંદર એક લેડી છે,
હું હતી એટલે મને તો ઇન્કમ ટેક્સની રેડ પડી એવી મને તો નથી ખબર. અમારું તો બહુ સામાન્ય ઘર છે, એવું કંઈ થઈ શકે એવું મને તો વિચાર જ નથી આવતો. ખબર નહીં કેમ એવું થયું એ મને નથી ખબર. કદાચ કંપનીની કંઈ ઇન્ક્વાયરી આવી હશે, પણ તેમ છતાંય મને એવું થાય છે કે હું તો એટલા આનંદમાં છું, એ લોકો બધા બાનમાં છે અને હું તો અહીં એટલા જ આનંદમાં ને સત્સંગમાં છું ને દાદા કરશે બધું વ્યવસ્થિત જ કરશે. બસ એટલે એ જ્ઞાન હાજર રહ્યું એનું મને આનંદ છે. બધાએ કીધું તમે આવી જાઓ પાછા. મેં કીધું હવે અહીંથી તો જવાય જ નહીં એમ. મને તો અહીંથી કેમનું જવાય? મારે મારા ક્રોધમાન માયાલોભમાન આ પ્રકૃતિ તોડવાની છે. એમનું હવે જે થશે દાદાને સોંપ્યું છે. દાદાનો મોટો ફોટો આગળ ને સિમંદર સ્વામી છે જ રક્ષણ કરશે જ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી, મને એક સોંગ ગાવો તો. શોર્ટમાં બોલી નાખ. જ્ઞાની મારા કેવા, જ્ઞાન આપે એવા, આ તો કેવી સરસ મજાની વાત છે. દાદા મારા કેવા, દિલમાં વસે એવા, આ તો કેવી સરસ મજાની વાત છે. નિરમા મારા કેવા, માં લાગે એવા, આ તો કેવી સરસ મજાની વાત છે. પૂજ્યશ્રી મારા કેવા, કાયમ હસે એવા, આ તો કેવી સરસ મજાની વાત છે. નિરમા મારા કેવા, બાદમાં મારા કેવા, સેવા કરે એવા, આ તો કેવી સરસ મજાની વાત છે. દાદાના બાળકો કેવા, દુઃખ ન આપે એવા, આ તો કેવી સરસ મજાની વાત છે. આ તો કેવી સરસ મજાની વાત છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેસરિયા બાબલે પધારો મારે દેશજી. કેસરિયા બાલમ આવો પધારો મારે દેશ. ઓ મારી ઘુમરે છે નથી રાલી માં, ઘુમર રામ વાલે જાસા, ઓ રજની ઘુમર રામ વાલે જાસા. અને હવે વારો છે મહાત્માઓ આપણા ઇનામોનો. આજનો મલ્ટી કલર ડે. અને હવે આપણે પૂજ્યશ્રીને વિનંતી કરીએ કે આવતીકાલ માટેનું જ્ઞાન રત્ન પૂજ્યશ્રી જણાવે આપણને. પ્રાપ્ત સંયોગોનો સુમેળ રાખી સંભાવે નિકાલ કરવાનો. બીજા શબ્દોમાં કહીએ તો સામાન્ય અનુકૂળ થઈ એડજસ્ટમેન્ટ લઈ અને
આપણી પ્રકૃતિ સામાન્ય અનુકૂળ કરીને સંભાવ્ય નિકાલ કરવાનો. દર્શન થઈ ગયા. પતી ગયા દર્શન પતી ગયા. ઓછું સંભળાય ને એમાં પ્રોબ્લેમ. દાદા અને મહાત્માની રક્ષા દેવદેવીઓ બધું ખુદ દાદા નિરૂમાને શાસન થયું હતું. એમના આશીર્વાદ છે જ, રક્ષણ છે જ, રહેવાના જ. આપણે જોઈએ ને કે એક તો બધાને આનંદ પ્રગટ થાય છે. આટલો બધો આનંદ આપણે વહેંચણી કરી નથી. આનંદ આવ્યો ક્યાંથી? એક વસ્તુ બીજું, દરેક પ્રોબ્લેમના સોલ્યુશન ભેગા થઈ જાય. શરૂ થતાની સાથે જ પ્રોબ્લેમનું સોલ્યુશન ભેગું થતું રહે. કદાચ અહંકાર થોડો ગુચાય, આપણું ચાલતું નથી, જ્યારે એના હાથમાં ખાતરી થાય કે મારા હાથમાં સત્તા નથી, તરત દાદાની સત્તાથી કામ પતી જાય. એટલે એ બીજું એક લક્ષણ. અંતરી ઝૂકે ને કે બધાનું કકડાટ નહીં, કશાય નહીં, બધાને કે નહીં આનંદ જ, મારી સાથે જ છે બધા, દીપકભાઈ મારી સાથે જ છે એવું લાગે બધા. એટલે સૂક્ષ્મ દાદા નિરૂમાં મારી સાથે જ છે એવું સૂક્ષ્મમાં રહ્યા જ કરે. સૂક્ષ્મમાં કહે નિરૂમા, મહાત્માને પ્રોમિસ, નિરૂમાનું હોજો તે અમારું હોજો. આપણે એમને પ્રોમિસ, નિરૂમા કે હા અમારું થજો એ તમારું. નિરૂમાએ પ્રોમિસ આપ્યું ને આપણે માગ્યું, એટલે જોઈન્ટ થયા છે. એટલે પછી જ્યાં હોય ત્યાંથી રક્ષા કરી જ રહ્યા હોય. અને બધું આગળ ગાઈડન્સ, રક્ષા બધું બહુ રહેવાનું. આજે થાય ને મને એમ પ્રેરણા થઈ કે આ પતાવી દેવું છે, તો કે ના, એમનો સંદેશો છે એવો સમજવાનો. આપણને જે સોંપ્યું હોય ને પ્રોબ્લેમ જ થઈ જાય. અને હતું જ ને આપણા હાથમાં કેટલા વર્ષો સુધી ગૂંચવાડા પ્રોબ્લેમ. જેમ એમને સોંપતા ગયા ને એમ સોલ્યુશન જબરજસ્ત આવતા ગયા.
ત્યાં છે અત્યારે હવે. કઈ જગ્યાએ? આપણે ત્યાં નાથદ્વારામાં જ છે. અચ્છા. હવે ત્યાં પૂજ્ય શ્રી કરશે. ઓકે, પૂજ્યશ્રી નથી આવવાના અહીંયા? ઓકે, કેન્સર થયું. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. આજે તો લોટરી જેકપોટ જે કંઈ ઓછું જ છે. ઉદયપુરમાં બધાને આજે બોટિંગમાં ગરબા કરવાનો ઘણા બધા મહાત્માઓને ચાન્સ મળ્યો, બરોબર ને? કેટલા લોકોએ ગરબા કર્યા બોટિંગમાં પૂજ્યશ્રી જોડે? પણ નીરવભાઈ આજે કાંઈક સ્પેશિયલ દિવસ જેવું લાગી રહ્યું છે. પૂજ્યશ્રી અમને બધાને એવું લાગ્યું કે ઘણા બધા મહાત્માઓએ બોટિંગમાં તો ગરબા કર્યા, પણ બીજા ઘણા બધા મહાત્માઓને એમ થયું કે અમે રહી ગયા. એટલે પછી એ બધા મહાત્માઓએ બસમાં ગરબા કર્યા ઉદયપુર ફરતે. એટલે આજે ઘણા બધા ગરબા થયા છે, બરોબર ને મહાત્માઓ? આપણે બસમાં ગરબા કર્યા, પછી સાંજે શિલ્પગ્રામમાં પણ ગરબા કર્યા કે નહીં? થયા ને ગરબા? અમને પૂજ્યશ્રી ટાટિયાની કઢી થઈ, બીજું કાશું ના થયું. પૂજ્યશ્રી એટલું સહેલું હતું ને. અમે ભાઈઓ બહેનોને જોયા ને, ખાલી એમને કીધું ને કે આવી રીતના આપણે અહીંયા, તો કોઈના મોઢા પર આમ અચ્છા આવું થયું એવું કે સીધા ઊભા થઈને જવા જ માંડ્યા. એ સરળતાને ધન્ય ગયા. જવાની હિંમત જ નહોતી. ચાલો સારું થયું ઘેર જવા રહ્યા. બસમાં તો મેં જોયું બધા ઊંઘતા હતા, લાઈન બંધ. બધી બસો 10-11 બસ તો ગણી, બધા ઊંઘતા હતા. બધું થાક્યા પાક્યા, બરોબર છે. પણ ઉદયપુર વાળાને ખબર પડી ગયા ગુજરાતીઓ આવ્યા છે, અલગ અલગ રીતે ગરબા કરી રહ્યા છે. એટલે હવે આજે ગરબા બહુ કર્યા છે. હવે થોડીક ભક્તિ કરીએ એવું અમને લાગતું હતું, પણ આ ભક્તિ કંઈક નીરવભાઈ અવનવી રીતે કરીએ. હા, આપણે નાથદ્વારામાં છીએ. નાથદ્વારામાં એટલે કોની જગ્યા? શ્રીનાથજી ભગવાન અને શિવ ભગવાનની. તો નેક્સ્ટ છે ક્વિઝ. એ શિવ ભગવાન પર છે અને શ્રીનાથજી એટલે કૃષ્ણ ભગવાન પર છે. કૃષ્ણ ભગવાન ગાયોના રક્ષક તરીકે તેમનું કયું નામ પ્રચલિત છે? હાથ ઊંચો કરજો. ઓહો, બહુ ઇઝી છે, બધાને ખબર જ છે. ઓહો, ગોપાલ. જોરદાર તાળીઓ આમના માટે. શિવ ભગવાન અને કૃષ્ણ ભગવાનને કનેક્ટ કરે તેવા મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ. ડમરું, હા. કરતાલ, હા. શંખ, હા. વાંસળી, હા. મંજીરા. અચ્છા, ક્લુ. રાવણ શું વગાડતા હતા? વીણા. વીણા. ઓકે, જગદીશભાઈને. મહાભારત વખતે કૃષ્ણ ભગવાને આપેલા ગીતા બોધમાંથી તમને કોઈ એક શ્લોક યાદ હોય તો એ કહી શકો છો. ન કર્તૃત્વમ ન કર્માણી ન સૃજતી લોકસ્ય પ્રભુ ન કર્મફલ સંયોગે સ્વભાવસ્તુ પ્રવર્તતે. આજે કેમ આવડું ખબર છે? આજે પિયુષભાઈનો જ્ઞાન ડે છે. ખાસ બધા મહાત્માઓ આશીર્વાદ આપજો. જ્ઞાનીને જોઈએ એવા પ્યોર થવાય અને મોક્ષનું કામ કાઢી લેવાય. ખાસ બધા આશીર્વાદ આપજો. હેપી જ્ઞાન ડે ડિયર પિયુષભાઈ. ઓકે, દાદા એક જ્યોતિર્લિંગ ગયા હતા જે ઔરંગાબાદની નજદીક આવે છે. કયું જ્યોતિર્લિંગ છે? કૃષ્ણેશ્વર મહાદેવ. વાહ, ક્યાંથી વાત કરો છો? હા, ઓકે, જોરદાર તાળિયા. પૂજ્ય શ્રી કૃષ્ણેશ્વર મહાદેવ. બરોબર છે. એ તો દાદા જ્યારે પણ ઔરંગાબાદ જાય ત્યારે જતા હતા ત્યાં. ઇલોરા, અજંટા ઇલોરાની ગુફાઓ અને વચ્ચે કૃષ્ણેશ્વર મહાદેવ આવે.
ત્યાં જાય ને એટલે ત્રિશૂળ છતાં એ જગતચેર બોલાવે મોટેથી, અને બધા એના પૂજારીઓ અને બધા દોડતા દોડતા બહાર આવે ને દાદાને પગે લાગે, મહાદેવજી આવી ગયા કે છે, જીવતા મહાદેવ. દાદા બોલાવતા હતા, કવિરાજનું પદ છે આ. ત્રિશૂળ છતાંય જગત ઝેર પીનારો, શંકર પણ હું જને નીલકંઠ હું જ છું. છતાંય જગત ઝેર પીનારો, શંકર પણ હું જને નીલકંઠ હું જ છું. અને આપણે ઓપન અપ કરીએ છીએ તમારા બધા માટે. કોઈને પણ પોતાનો અનુભવ શેર કરવો હોય, ઇન્ફોર્મલ છે, કોઈને કંઈ પ્રશ્ન પૂછવો હોય તો એ હાથ ઉપર કરજો. પૂજ્યશ્રી, આપણી જાત્રા અને જ્ઞાનની તો માટે તો અહોહો થાય, પણ આપણા સેવાર્થીઓ માટે પણ બહુ અહોહો થાય છે. આજ આખા ઉદયપુરમાં ટ્રાન્સપોર્ટ ટીમના જે ભાઈઓ હતા ને, અમને એટલી હેલ્પ મળી છે ને પૂજ્યશ્રી. અમે કરણી માતાજીના મંદિરે છે 2 વાગે નીકળ્યા, ત્યાં બી બધા ભાઈઓ 2 વાગ્યા સુધી બ્લુ કેપવાળા અમને ગાઈડ કરતા હતા, લાસ્ટ સુધી અમારી વેઇટ કરતા. પછી અમને ઓટોમાં છે ને રિક્ષાવાળા બસ સ્ટેન્ડનું અમે કર્યું તો ઓટોવાળા છે ને બીજા બસ પાર્કિંગમાં મૂકી જતા હતા, પણ ત્યાં ઉપર હતું અને ઓલું અમારે નીચે જવાનું હતું. તો ત્યાં બી ખબર નહીં કોઈ બ્લુ ટોપીવાળા ભાઈ આપણા સેવાથી ટ્રાન્સપોર્ટ ટીપના યંગ ભાઈ મળી ગયા, અને એણે જ કીધું કે ના ના, અહીંયા નથી ઉતારવાના મારા મહાત્માને, નીચે લઈ જાઓ, ત્યાં બસ પાર્કિંગ. બાકી ઘણું બધું ચાલવાનું થઈ જાય, જ્યાં કોઈ હોઈ ના શકે ને એવી જગ્યાએ બી ટ્રાન્સપોર્ટ ટીપના બ્લુ ભાઈઓ બધે જ ગાઈડ કરવા માટે કે કોઈ મહાત્મા. એટલે આપણા સેવાર્થીઓ માટે બી બહુ અહોહો થાય છે પૂજ્યશ્રી, કે એટલી સરસ સેવા કે કોઈ મહાત્મા ક્યાંય જ હેરાન નથી થયું. થેન્ક યુ વેરી મચ ટીમ, થેન્ક યુ. જય સચિદાનંદ. પૂજ્યશ્રી, ગુજરાતીમાં આપણે જે ગરબો ગાઈએ છીએ એને મારે સાઉથમાં પણ 2 લીટી ગરબો ગાવો છે. પેલો ગુજરાતી ગાઉં ને પછી સાઉથમાં ગાઈશ, સાઉથ ઇન્ડિયન લેંગ્વેજમાં. પંખીડા હો પંખીડા, પંખીડા રે ઉડી જાજો પાવાગઢ રે, મહાકાળીને જઈને કેજો ગરબે રમે રે. આ જ ગરબો હવે જ્યારે ચેન્નઈમાં ગવાય ત્યારે કેવી રીતનો ગવાતો હશે? નાર્ધન પોંડુ નાર્ધન પોંડુ કેન મોકડે સિલગન પોંડુ, નાર્ધન પોંડુ કેન મોકડ સિલગન પોંડુ રે, ಯಾವ್ರು ಪೊಂಡು ಮಪ್ಪವಲ್ಲ ಮುಗ್ಮಂಡು ತಾಂಡು ರೇ, ಯಾವ್ರು ಪೊಂಡು ಮಪ್ಪವಲ್ಲ ಮುಗ್ಮಂಡು ತಾಂಡು ರೇ, ಯಾವ್ರು ಪೊಂಡು ಎಲ್ಲಡು ಪೊಂಡು ಎಲ್ಲಡು ಪೊಂಡು ಎಲ್ಲಡು ಪೊಂಡು. થેન્ક યુ. જય સચિદાનંદ. મર્યાદા છે સમયની, એટલે આપણે અત્યારે પૂરું કરવું પડશે. પણ હજુ આપણે 3 જ દિવસ પૂરા થયા છે, હજુ 7 દિવસ બાકી છે. તો હવે વારો છે વ્હાઇટ ડે જે આજનો દિવસ હતો એના વિજેતાઓનો. ચંદુભાઈએ 23 આઈટમો વ્હાઇટ પહેરી છે.
आदिनाथ भगवान अपने संप्रति महाराज के समय की मूर्ति है। 2360 साल हो गए इसको। ये कोई गांव का तीर्थ नहीं है, ये एक शाश्वत तीर्थ है। भारत के अंदर ऐसी रचनाएं बहुत कम देखने को मिलेंगी। 2360 साल प्राचीन भगवान ऋषभदेव की प्रतिमा है। भगवान की छाती पर हाथ रखे पद्म क्रिया करते थे। जब तक प्रतिमा के अंदर धड़कन नहीं सुनाई देती थी तब तक भगवान की मूर्ति से हाथ नहीं हटाते थे। उसी प्रतिमा को यहाँ पर आचार्य सोम सुंदर सूरी महाराज साहब ने विराजमान किया गया है। हजारों बार भगवान को नहलाते समय ऐसा ज्ञात किया गया कि भगवान के जब हम हाथ पकड़ते हैं तो ऐसा लगता है किसी जीवित व्यक्ति का हाथ खड़ा हो। इतनी चमकीली भगवान की मूर्ति है। मंदिर पर गुजराती में एक कहावत है, आबुजली कोतरनी અને રાણકપુરી બાલની શત્રુંજયની મહિમા અને તારો તારો પુષ્પનો કટકો કટકો ખાજે लेकिन जीवन में राणकपुर जरूर है। मंदिर में अगर बताने जाऊं तो 4-5 घंटे भी कम पड़े। समय का खेल देते हुए ये छोटा सा जो विषय था मंदिर के बारे में आचार्य भगवत गुरुवर यहाँ पर बता रहे हैं। आज इस मंदिर की ऊर्जा और दोगुना हुई है। गुरु को साक्षात देने पर બાડમેર જિલ્લામાં આવેલું નાકોડાજી રાજસ્થાનથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે છે જાત્રાનો 5મો દિવસ। આ નાકોડાજીનું મુખ્ય દેરાસર છે, મુખ્ય મંદિર છે। મહાત્માઓ, આ દેરાસરનું નિર્માણ જૈન પુરાવા અનુસાર 2300 વર્ષ પહેલાં થયું હતું, જ્યારે હાલના મંદિરનું નિર્માણ 11મી સદીમાં થયું હતું। મકરાણા, આરસ અને જેસલમેરના સેન્ડસ્ટોનથી બનેલું આ મંદિરના મૂળ નાયક છે પાર્શ્વનાથ ભગવાન। શ્વેતાંબર જૈન પરંપરાના 108 મુખ્ય પાર્શ્વનાથમાંથી એક છે। બધા જ મહાત્માઓ લાલ કપડામાં સજ્જ તમને જોવા મળશે। પૂજ્ય શ્રી હમણાં 12:30 વાગે અહીંયા નાકોડાજીના મુખ્ય મંદિરમાં દર્શન કરવા માટે આવે છે।
બાવાના દર્શન કરતા હો તો જીવન જાણે હોય ને આખો એટલી બધી આમ જાણે હાજર જ હોય અંદર નાકોડા ભૈરવદેવ ને એટલું હાજરી લાગે. કોવિડ દરમિયાન આપણા એક સંકુલના ભાઈને એક સ્વપ્ન આવ્યું હતું. કોવિડમાં લોકડાઉન હતું ત્યારે 28 એપ્રિલ 2020માં સપનું આવેલું. મેં એકચ્યુઅલમાં પૂજ્યશ્રી ક્યારે નાકોડા દેવના ક્યારે મેં દર્શન કર્યા નહોતા અને મને એમનું નામ પણ નથી ખબર, પણ છતાં એ વખતે એવું સપનું આવેલું કે આપણે તમારી સાથે રાજસ્થાન જાત્રા કરીએ છીએ અને રાજસ્થાન જાત્રામાં આપણે નાકોડાજીના દર્શન કરવાનું પ્લાન કરેલું. એટલે એ વખતે પછી આપણે સપોઝ આજે દર્શન કરવાના હોય તો આગલા દિવસે રાતના પરમ પૂજ્ય દાદાશ્રી મંદિરમાં આવે છે અને નાકોડા ભૈરવ દેવને વિનંતી કરે છે કે કાલે અમારા જાગ્રત વાણીઓ આવે છે અને એ ખૂબ જાગ્રત છે અને એમને જે શક્તિ જોઈતી હોય એ તમે ખૂટતી શક્તિ બધી પૂરી આપજો, એ જે શક્તિ માંગે એ એમને પૂરી કરી દેજો. એટલે આવું દાદા દેવને રિક્વેસ્ટ કરે છે અને નાકોડા ભૈરવ દેવ અને દાદાનું જાણે એકદમ જ ક્લોઝ ફ્રેન્ડશિપ શબ્દ ના વાપરે પણ એટલી ક્લોઝ ફ્રેન્ડશિપ હોય કે એટલું સરસ નાકોડા ભૈરવ દેવ પણ ખૂબ રાજી ખુશીથી કહે છે ના ના દાદા તમે ચિંતા ના કરો, એ જે માંગશે ને અમે એમને શક્તિ પૂરી કરી દઈશું. પ્રજડી જળહળ જ્યોતિ શુદ્ધાત્મા જે
મળતા રે દ્રષ્ટિ પામ્યો ઉગી અલૌકિક ભોર જ્ઞાની મળ્યા જ્ઞાની મળતા રે જોયો માયલો 19 માર્ચે મારે હજી જ્ઞાન લીધું એને 2 વર્ષ થશે અને આ પહેલી વાર માઇક લઈને બોલવા ઊભો થયો છું. પૂજ્યશ્રી એક પહેલેથી અનુભવમાં એવું આવતું હતું કે ગંગા સતીના ભજનો સાંભળતા એમાં એવું આવતું કે સુખને દુઃખની જેને આવેની હેડકી અને એને આઠે પહોરે આનંદ રહે. એની ખોજમાં ને ખોજમાં બહુ બધી જગ્યાએ આનંદ આઠે પહોર આનંદ કઈ રીતના આવે એ ગોતવામાં જે સંતો સાધુઓ ધર્મો આ જે જગ્યા બહુ બધી આટા માર્યા પણ ક્યાંય મેળ નહોતો આવતો. મને તેમ કે બીજા ધર્મોને જે મળી છે એક આ બાકી હતું એટલે કીધું આ છેલ્લે અહીંયા ટ્રાય મારી જો આ મળે તો. પણ પૂજ્યશ્રી આઠે પહોર આનંદનો અનુભવ થવા માંડ્યો. આ અત્યારે આ માઇક લીધું ને એની પહેલાં થોડીક વાર ધક થયું એ થોડુંક ઓલું થયું પણ હવે પાછું ઠરવા માંડ્યું અને એકદમ જે પ્રકૃતિની અંદર ઉછાળા ઉકાળા આ તે બધું એકદમ સમી ગયું છે. અને હવે જે તમે કહો છો ને કે કોઈના દોષ નહીં જોવાના કોઈને દુઃખ નહીં આપવાનું એની તરફ હવે થોડું પ્રગતિ થવા એ ખાલી અનુભવ થવા માંડ્યો છે ને ત્યાં બધું એકદમ ઠરવા માંડ્યું છે. તો જ્યારે એ અનુભવમાં આવશે ત્યારે કેવી દશા હશે. એટલે હવે તમને બધા એવું પૂછતા હોય કે તમે ક્યાં પહોંચ્યા તમે કેટલી ડિગ્રી પણ હવે અમને આ થોડુંક એમ કે સાગરનું એક ટીપું મેળવ્યું છે તો આટલી મજા આવી ગઈ તો હવે તમને તો પૂછવાની જરૂર નથી કે તમે ક્યાં છો એ. જય સચિદાનંદ પૂજ્યશ્રી આમાંથી 1 ઇંચ પણ હવે પાછળ ન જાય એવી કૃપા કરજો અને એવું દાદાના જ્ઞાનમાં આગળ ને આગળ વધીએ અને 5 આજ્ઞા ડેલી માટે પાડી શકીએ એવી કૃપા કરજો પૂજ્ય. ભરેલા માલ સામે જાગ્રત રહેવાનું. એ ધક્કો મારતું હોય એને સંભાળ નિકાલ કરતા જવાનું. હા એ ખૂબ છે. આપણું શુદ્ધાત્મા પદમાં રહીને ભરેલો માલ ફાઇલ 1નો સંભાળ નિકાલ કરવાનો. જય સચિદાનંદ પૂજ્યશ્રી પ્રશ્ન નહીં પણ 2 આદતો એવી છે કે થોડી હેરાન કરે છે. એક આદત છે કે આળસ, દરેક કામને છેલ્લે ઘડીએ સુધી જવા દેવું અને છેલ્લી ઘડીએ દોડાદોડી કરવી. એ ઘણી મોટી આદત છે કે એના લીધે જમવામાં એવું જ કરો, એમાં પણ એવું થાય છે. દરેક કામ સુવામાં એવું જ કરો, હા નાવામાં એવું કરવાનું, બધા કામમાં, ઓફિસ જવામાં એવું કરવાનું. બધા જ કામ. ઓફિસ છે કે નોકરી છે કે ધંધો? નોકરી છે. નોકરીમાં એવું જ કરો. હા 10 સુધી નિરાંતે બેસી રહે અને પછી જેવા 10 થાય એટલે પછી દોડાદોડી, ચાલો આ સામાન પકડો એ પકડો. આજે અહીંયા આવવામાં એવું જ કર્યું? ના અહીં તો થઈ ગયા, અહીંયા આવા થઈ ગયા. જ્યારે સત્સંગની વાત આવે એ વખતે ફાઇલ રેડી થઈ જાય છે પણ બીજા કામોમાં થોડું ના એટલું સમજવાનું. આપણે કર્મ પૂરું કરવા માટે જીવન છે. અત્યારે ધકેલીશું ને પછી પાછળથી આવશે ને ત્યારે આપણે ટાઈમે ના હોય, બીજી ઉપાધિ હોય, એની કરતાં આવે એને પૂરું કરતા જાઓ સિન્સિયરલી. એક ઓછું પછી બીજું આવશે, બીજું ઓછું, આ બધા પૂરા થશે ને તો આપણે મુક્ત અહીં જ મુક્તિ ભોગવીશું. નહીં ફ્લાઇટ પકડવાની હોય તો થોડું આળસ જ થાય ને. 10 ને 20ની ટ્રેનનો ટાઈમ હોય તો 10 ને 20 ઘરે નીકળો. જોવો જ છું કે ટ્રેનમાં પણ જવાનું અપડાઉન થવાનું તો દોડીને ચડવું પડતું. ઘણી વાર ટ્રેન ચૂકી જાય, બીજી ટ્રેનમાં જવાનું, ઓલરેડી ફરી આવવાનું. એટલે આ એવું લાગે છે કે વિચારવામાં કે આ કરવું જોઈએ ના કરવું જોઈએ, કન્ફ્યુઝન. અને એમાંય પહેલી વારમાં કામ થાય ના, બીજી ટ્રાયમાં થાય એટલે પહેલેથી સમજી લેવાનું કે આટલું કામ છે, આ રીતે થાય, આ રીતે. પછી ફાઇનલ થઈ ગયું ને પછી મેં કન્ફ્યુઝન નહીં રહેવા દેવાનું, ફાઇનલ કરી પૂરું કરવાનું. તો પેલી બુદ્ધિ વેવરિંગ ના થવા દે કે એમને નક્કી થઈ ગયું છે પછી ફોલો જ પૂરું કરવાનું. એટલે એક ઓછા થાય કામ. બુદ્ધિ જ ઘણી દખલ કરાવે છે કે એટલે આળસનો પ્રોબ્લેમ નથી, આ વેવરિંગનેસનો પ્રોબ્લેમ છે. આ થશે નહીં થાય, કરું ના કરું, હમણાં કરું પછી કરું, શી જરૂર છે. એટલે આ પ્રકૃતિને ઓળખવાનું, નિરીક્ષણ કરવાનું કે આ શું કારણથી આવું કરે છે અને સોલ્વ કરતા જવાનું. નારાયણ નારાયણ. આજના આ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં જુઓ તો ખરા કેટલા લોકો અહીંયા રૂપાળા બનીને આવ્યા છે. તો સમયનો વધારે બગાડ ન કરતા એક પછી એક એમને આગળ બોલાવવાની અનુમતિ આપો પૂજ્યશ્રી. પારાયણ પારાયણ. जिसकी प्रत्यंचा को द्रोण ने चढ़ाई थी
आज जब मैंने दुर्योधन को देखा निशस्त्र दीन आंखों में आंसू भरे मैंने मरोड़ दिया अपने इस धनुष को। જય સચ્ચિદાનંદ મહાત્માઓ, બધાને જાત્રામાં મજા આવે છે ને? આપણા 3 પરફોર્મર્સ સિલેક્ટ થયા છે. એમાં કોઈ ફર્સ્ટ સેકન્ડ થર્ડ પ્રાઇઝ નથી, 3 ફર્સ્ટ પ્રાઇઝ છે. આપણે એક પછી એક બોલાવશું, એમને પૂજ્યશ્રીના હસ્તે ગિફ્ટ મળશે. તો પહેલા પરફોર્મર છે આપણા અશ્વત્થામા. તાળીઓના ગડગડાટથી વધાવીશું. આપણા જે નેક્સ્ટ વિનર છે એ છે શ્રીનાથજી. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. જય સચિદાનંદ. અને ત્રીજા વિજેતા એ છે આપણા એસબી લાલ. કોઈ કરતબ નહીં યાર. મારો ક્વેશ્ચન એવું છે કે તમે ક્યારે આવું વેશભૂષાઓ કે એવું કંઈક કરેલું ક્યારેય? ના. તમે સ્કૂલમાં પણ એવું કંઈક બીજું કંઈ પાર્ટિસિપેટ કે એવું નહોતું કર્યું. આ સત્સંગમાં જે કર્યું એ જ હતું. બીજો એક ક્વેશ્ચન કે આજે અમને બધાને વેશભૂષામાં જોઈને તમને શું કંઈ આમ એવો કંઈ વિચાર આવતો હતો કંઈ? ના, બસ જોવાનું, જાણવાનું ને આનંદમાં રહેવાનું. અને સરસ બધા મહેનત કરી અને આ એક કહે ને કે એક્ટિવિટી આપણે ડેવલપ કરીને બધા સરળતાથી એમાં જોઈન્ટ થયા. એની સરળતાની કિંમત જે જરૂર છે ને આ ડખા કરવાના ને આત્માની વાતોને આવું શું કામ બધા ભિખારી બનવાનું ને શાંતિજી બનવાનું જે જરૂર છે એ બધા એ ડખા નહીં. જે વખતે જે બન્યું બધા વધાવ્યું ને આનંદ કરીને ફાઇલનો નિકાલ કર્યો. બધાએ પોતપોતાનું અંદરનું પ્રકૃતિ બહાર નીકળી. પ્રકૃતિ અને ભરેલો મોહ ખાલી કરી નિકાલ કર્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે અત્યારે રામદેવરા એટલે કે રામદેવ પીરનું મુખ્ય મંદિર જે છે સમાધિ સ્થળ, ત્યાં આપણે હાજર છીએ. પ્રાર્થના કરીએ છીએ કે હે રામદેવ પીરજી, દાદાના સર્વે મહાત્માઓને મોક્ષ માર્ગના વિઘ્નો દૂર કરી આપજો. સર્વે બ્રહ્મચારી ભાઈઓ બહેનોને બ્રહ્મચર્ય ફળાય તે માટે આશીર્વાદ આપજો.
ઉદયપુરમાં અહીંયા જેસલમેર ફોર્ટમાં આવ્યા હતા અને અહીંયા સિમંદર સ્વામી ભગવાન બિરાજમાન છે. બીજા 24 તીર્થંકરોની પણ ઘણી બધી મૂર્તિ છે અને કહે છે અહીંયા સેન્ડસ્ટોનમાંથી બનાવેલી પીળા કલરના મૂર્તિ છે.
હા બાપુજી, આ તો એવું છે કે તમે આગળની જાત્રા કરી છે એટલે કદાચ તમારો નંબર ના લાગ્યો હોય. એ પિયુષભાઈ, ભાઈ ફિટનેસની તો વાત જ ન કરતા. ભાઈ કાલે સવારે દાદાનગર ને ફરતે 5 રાઉન્ડ મારો મારી હારે. તમને સ્પેશિયલ મહાત્મા તરીકે લઈ જશે, પણ પછી બધા બહુ ચર્ચા ના કરતા. પિયુષભાઈ, હું દયાને તો વાત કરી શકું ને? મગજ બંધ કીધું ને પહેલા. જોયું જેઠિયા, ઓમ એન્ટ્રી કરાય પાછલે બારણેથી. હા બાપુજી, હા, તમે તો દાદા વખતના, પણ અહીંયા બેઠેલા બધા વૃષભદેવ ભગવાનના વખતના છે. એનું શું? તુંય તારા બાની જેમ વાતને પૂરી સમજ્યો જ નહીં. જાત્રા એટલે પોતાની અંદર રહેલા મોહને ખપાવવાનો ચાન્સ. જ્ઞાનીની હાજરીમાં પોતાના લોભને ઓછો કરી નાખવાનો અવસર. આ અહીં બેઠેલા મહાત્માઓને જ પૂછ કે જાત્રામાં આયા ત્યારે જેટલા બેગ બિસ્તરા હતા એટલા જ પાછા ફરતી વખતે હશે કે વધારે? ચોક્કસ વધારે જ, કેમ કે જાત્રા એટલે મોહ ઉગાડવાની જગ્યા. કે જાત્રા એટલે જેકપોટ. બાપુજી, ખરેખર જાત્રા એટલે જેકપોટ. જાત્રા એટલે પોતાની પ્રકૃતિને ઓળખવાનો જેકપોટ. જાત્રા એટલે જ્ઞાનીને નજીકથી જોવાનો જેકપોટ. જાત્રા એટલે એકબીજા સાથે બોન્ડિંગ કરવાનો જેકપોટ. ગણિત દીપક જ્યોતિ જળહળ માંગે જ્ઞાનીના દીર્ઘાયુ. લહેરાવો અક્રમ ઝંડો ફર ફર તારો અંતર નીલાયો. લહેરાવો અક્રમ ઝંડો ફર ફર તારો અંતર નીલાયો. આજે જ્ઞાન દિવસ છે. બધા મહાત્માઓ આશીર્વાદ આપજો. કશાય વિષયની પ્યોરિટીમાં આગળ વધી અમાન વચન કાયા દાદાના જગત કલ્યાણ માટે સંપૂર્ણ ખર્ચાય. બધા આશીર્વાદ આપજો. જય સચ્ચિદાનંદ. भावो पाठ महावीर प्योर हो प्रतीक परमाणु. हैप्पी ज्ञान डे टू यू. 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 જય સચિદાનંદ ગુરુજી. હવે આપણે અહીંયા નાના ગ્રુપમાં સત્સંગ કરીશું. જો કોઈનો જાત્રાનો અનુભવ ખૂબ જ સરસ હશે, કાં તો પ્રશ્ન એકદમ સરસ હશે, અને જો ડિમ્પલભાઈ સીટી વગાડે તો એમને અહીંયા પ્રાઇઝ આપવામાં આવશે. જો નોર્મલ પ્રશ્ન હશે તો એમાં કોઈ સીટી બી નહીં વાગે અને કંઈ નહીં થાય. કોઈ બહુ લાંબુ કરશે તો હું સૌ પ્રથમ જાત્રામાં આવેલો છું અને જે અનુભવ થયો 9 દિવસનો
માઇક્રો પ્લાનિંગ એન્ડ મેગા ઇમ્પ્લિમેન્ટેશન. નીરુમાયા જેમ જાય જેમથી કોલ બનાવ્યો તો આપણી જાત્રા જાય જેમથી યાત્રા થઈ ગઈ. એટલે બહુ જ આનંદ થાય છે પૂજ્યજી, બહુ જ આનંદ થાય છે. ફર્સ્ટ જાત્રા છે આપની સાથે. એક બહુ મોટો અનુભવ છે કે આખું મતલબ આપણે કહીએ ને કે જગત વિસ્મૃત થઈ જાય એવી રીતના છે કે જોબની ફાઇલ, ઘરની ફાઇલ બધું મતલબ વિસ્મૃત થઈ ગયું છે ને ચિત્ત ને એ બધું અહીંયા હાજર રહે છે. બરોબર છે. આ અનુભવ કહેવાય, એક જ જાતનો અનુભવ થાય આપણને. એ સચિદાનંદ બોલો. આપણે મારા મમ્મી ને પપ્પા ને બધા જાત્રામાં જતા ને એટલે એમ કહેવાય જાત્રામાં એ બધા દર્શન જ કરતા. હવે પછી મેં અહીંથી કીધું ને કે આ સત્સંગમાં અમે અહીં જાત્રામાં ગયા હે ને તો અહીંનો સત્સંગ જ્ઞાની આવી રહેશે તો ત્યાંથી પરબારો ફોન આવ્યો કે આને જ જાત્રા કહેવાય. જાત્રામાં છેલ્લી વખત આવેલો છું. એક દિવસ પારણ કરીએ, ઉપર 2 દિવસ કરીએ. બહુ ટૂંકા ગાળામાં ટૂંકમાં આપણે હેલાવીએ, પારાયણમાં ટૂંકમાં એટલો નિશ્ચય થઈ કે 10 દિવસ સુધી આપણે આમ પૂજ્યશ્રીના દર્શન થયા. અંતરાય ખૂબ ટૂંટા એમ કામ થાય કે અંતરાય તોડવા હોય ને તો જાત્રામાં વહી જવાનું. આપણે 10 દિવસ સુધી જલસા થઈ ગયા એમ. પૂજ્યશ્રી, જોબમાં હાલત એવી હતી, ખાવાના ફાફા હતા, કોઈની સાથે વાત નહોતી થતી અને વર્ક લાઈફ બેલેન્સ બગડી ગયું હતું. મેં રિઝાઇન કર્યું. અત્યારે હું નોટિસ પીરિયડ પર છું. આવતા શુક્રવારે લાસ્ટ ડે છે. તો નોટિસ પીરિયડમાં આપણને ખાલી સિક લીવ જ મળે, પ્લાન ન મળે ને. મારી આખી જાત્રા થઈ ગઈ. આજે સિક લીવ, હમણાં બી એક કોલ હતો તો મેં પૂછ્યું એની અપડેટ્સ તો એ લોકોએ કીધું કે મીટિંગ પોસ્ટપોન ટુ મંડે. મારા પાસે લેપટોપ છે. અમુક મીટિંગ્સ મેં બસથી લીધી, બપોરે લીધી, સવારે લીધી. અને મહિના પહેલાંની સિન્સિયરિટી અને નિશ્ચય બહુ જ હતો. બહુ બધી વાર રડવું પણ આવ્યું કે જવું છે પણ શું કરું. પણ ડોક્યુમેન્ટેશન્સ ને બધું આપી દીધું હતું કે મારા એબ્સેન્સમાં જે રિપ્લેસમેન્ટ છે એને કાંઈ પ્રોબ્લેમ ના. પણ સફળતાપૂર્વક જાત્રા થઈ ગઈ તો દાદાની કૃપા છે જ. બહુ સરસ. જ્યારેથી તમે LIC વાળી ચા બનાવીને કીધી છે રસોડાવાળા ટીમને, મને LIC વાળી ચા નથી ભાવતી. જ્યારેથી મેં ટેસ્ટ કરી છે તો તેને બહુ ભાવવા માંડી છે. સચ્ચિદાનંદ પૂજ્યશ્રી, આપણે મોટી સેફટીની વાતો કરી, બધા ટીમોના વર્કની વાત કરી, પણ મારે એટલું કહેવું છે કે આ નાની નાની દીકરીઓ જે કામ કરે છે એ એટલું ધ્યાન રાખે છે કે સપોઝ અહીંથી અમે ચાલતા હોઈએ અથવા તો પેલું ત્યાં છે ને આપણે ભોજનશાળામાં આટલો ખાડો હોય ને તોય ત્યાં ઊભા રહે છે અને એવું કહે છે મહાત્મા અહીંયા ખાડો છે જરા જોજો. હવે 2500 મહાત્માને એમને એવું કહેવું પડે ખાડો છે જરા જોજો, જરા જોજો, જરા જોજો. અને કોઈ મહાત્મા ના માને તો એક પરમાણુ એમનો હલતો નથી. એટલી બધી સેવાર્થીની સેવા છે કે એમના માટે અહોભાવ થઈ જાય છે. જય સચ્ચિદાનંદ બધાને. જય શ્યાન પૂજ્યશ્રી. પૂછું તો એવું ઘણી બધી જગ્યાએ આપણે એકચ્યુઅલી જાત્રા કરીએ તો વિરાધના ધોવા માટે કરતો હોય કે જેટલી જ વિરાધના થઈ ગયું મંદિરમાં કે દેરાસરમાં બધી જગ્યાએ, તો ઘણી બધી જગ્યાએ જે અમુક રિસ્ટ્રિક્શન આવે છે ને જે મંદિરમાં કે ત્યાં, તો ત્યાં એ આપણે વિરાધના ધો, પણ ઘણી વખત એવું થઈ જાય કે યાર આટલી બધી રિસ્ટ્રિક્શન રાખે છે તો આ મંદિરે ના જવું જોઈએ અથવા ના જવાય એવી સાઇન થઈ જાય છે. એ જ વિરાધના. એને નિયમ આ પેલું દોરી બાંધી હોય ને કે આમથી આમ જાઓ, આમ નહીં એરપોર્ટ પર નથી હોતો, ફરી નીકળો. હવે આટલું જ હોય ડિસ્ટન્સ તો 10 પહેલાં રાઉન્ડ મારવા પડે, આમથી આમ જાઓ. કારણ શું છે કે મોટું ફ્લાઇટ આવે ને બહુ ગર્દી વધે ને ત્યારે આ લાઈન કામ લાગે. હવે આપણે 2 જણા બેઠા 5-10 જણા જ હોય ને પછી આટલું ફરીને જ જવું પડે. શું કરવાનું? સમજવાનું ભાઈ આપણે વોક કરવાનું, આજે સાંજનું બંધ રાખો, અત્યારે વોક પૂરો કરો, એડજસ્ટમેન્ટ કરવાનું. દરેકના કાયદા હોય એ ફોલો કરવાના. ટ્રેનમાં તમે 5 મિનિટ પહેલાં પહોંચો તો ચાલે, અને ફ્લાઇટમાં 5 મિનિટ પહેલાં પહોંચો ચાલે કે ના ચાલે? ના ચાલે. કેમ ના ચાલે? આવા ફ્લાઇટમાં જવાની જરૂર શું છે? ખોટા નિયમો બધા. હું નથી જવાનું, તમારી ટિકિટના પૈસા ગયા. બરાબર છે. કોણ છે તો બચાવશે તમને? એટલે ડાયા થઈને આપણે કલાક પહેલાં પહોંચી જવાનું.
ફ્લાઇટમાં બેસી જવાનું 15-20 મિનિટ પહેલાં અને 20 મિનિટ બેસી રહેવાનું. તો બેસીને પછી ટાઈમ બગાડવાનો ખોટી રીતે હાલો નહીં. આપણે ત્રિમંત્ર ચાલુ કરો, નમસ્કાર વિધિ બોલો. ના કીધું 5 વખત બોલશો, એમાં 4થી વખતે તો ફ્લાઇટ ચાલુ થઈ જશે. બોલો. એટલે આપણે આ પરિસ્થિતિમાં ઉપયોગમાં કેવી રીતે રહેવાનું એ શીખી લો. આ દુનિયા આવી જ રહેવાની. આ જમવાના ટાઈમે નહીં, આ હવે 24 ટાઈમ હોય તો વહેલા 5-5:30 જમવા બેસાડી દે. શું કરું? તો તમારે સમજી જવાનું કે ભાઈ અહીંયા જો 5:30 ખાવાનું હોય તો પછી સવારે નાસ્તો કરીએ, બપોરનું જમવાનું છોડી દો. 5:30 ભૂખ લાગશે, નાસ્તાને બદલે જમી લઈશું. એટલે એ એડજસ્ટમેન્ટ કર્યા કરવું એ નામ દુનિયા આપણી. એડજસ્ટમેન્ટ એવા કરો કે જેથી કરીને આપણે ઉપયોગમાં રહેવાય અને પ્રકૃતિને ડખો ના રહ્યા કરે, સહજ પૂરા થાય કાર્યો. બરાબર પૂજ્યશ્રી, આ ડખામાંથી છૂટાય ને જુદાપણાની જાગૃતિ રહેવી શક્તિ આપશે. જય સચિદાનંદ. કાલે જાત્રા પૂરી થાય છે તો છે ને અમને એમ કે હું ને મારા સાસુ 2 આવ્યા છીએ જાત્રામાં. ફાઇલ 2 અને સસરા ઘરે છે. તો અમને તો દુઃખ છે કે જાત્રા પૂરી થઈ જાય છે, પણ અમારા કરતાં જાજુ એ લોકોને દુઃખ છે કે આ લોકો જાત્રા પૂરી થઈ જાય છે. માથે પાછા પડશે આપણા. શાંતિથી ફ્રીડમ હતો તો ઉપાધિ ઘરે આવશે. હવે એટલે એ જ થયું કે જાઓ શાક લઈ આવો, જાઓ તેલ લઈ આવો, કપડાં ઇસ્ત્રીમાં આપતા આવજો પાછા આવો ત્યારે. એટલે એવું જ થયું કે સાલો ઉપાડો તો આપણો જાજો લાગે છે. ના પણ આપણે હવે પ્રેમથી સાચવી લેવાના, એમને દુઃખ ના પડે એવું ભૂલ નહીં કાઢવાની, એડજસ્ટમેન્ટ લેવાના. ઓકે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. બોલો. આપણે કાર્તિકભાઈને લોકડાઉનમાં સપનું આવ્યું હતું ને, અને પછી આપણે આ જાત્રા થઈ 5 વર્ષ પછી, અને હમણાં 2 દિવસ પછી આપણું જાત્રાનું સપનું થઈ જશે. ના ના હોતું હશે. એટલે કેટલા બધા પાડ્યા છે એટલે ફટાફટ પૂરા થઈ ગયા દિવસો. આજ પૂરા 6 થાય પણ દિવસો છે. સપનું ના કહેવાય. આ તો અને પૂજ્યશ્રી તમારો કેવો અનુભવ રહ્યો આટલી અરે જાત્રા? બાસુંદી નથી ખાધી? હા. દહીં વડા ખાધા કે નહીં? હા ખાધા ને. અને લચકો પેલો મોહનથાળ નો ખાધો કે નહીં? હા. તો પછી હવે સપનું કહી દેખાય? સપનામાં પેટ ના ભરાય ખાધા પછી, જાગ્યા પછી ભૂખ્યા ને ભૂખ્યા હોય. આ તો કેસે વધારે ખવાઈ ગયું આજે. પણ આ દિવસો ફટાફટ વહી જાય એ તો જાય, એ તો જાય જ ને. એ બધામાં એવું છે. શરૂ દિવસો થાય તરત વયા જાય. એ શરૂ થવાનું હોય ત્યાં સુધી રાહ જોતા લાંબો લાગે. શરૂ થાય એટલે ફટાફટ પૂરું થતા વાર ના લાગે. તમારો અનુભવ કેવો રહ્યો? મારો અનુભવ બહુ આનંદનો રહ્યો. જય સચિદાનંદ પૂજ્યશ્રી. આખી જાત્રામાં છે ને એવું જ લાગ્યું, પેલું ચરણવિધિનું વાક્ય છે ને કે આપ મારા જ્ઞાત પિતા છો, હું આપનો જ્ઞાત પુત્ર છું. તો એવું જ લાગ્યું કે તમે આમ પપ્પા બનીને અમને બધા બાબા બેબીઓને જાત્રામાં લઈ હોય ને એવું જ આમ રક્ષણ જેવું જ લાગતું હતું કે પૂજ્યશ્રી આમ સાથે ને સાથે જ છે. જય સચિદાનંદ. પપ્પાના પપ્પા છે દાદા. દાદા ખરેખર કામ કરે છે. અને નીરુમાં માં અને દાદા બધું જબરજસ્ત કામ કરે છે. જય સચિદાનંદ મહાત્માઓ. આપણે આખી જાત્રા જે માણી ફક્ત આપણે 3,500 લોકોએ નથી કરી. જાત્રા લાઈવ થ્રુ આ 10 દિવસમાં 3.5 લાખ વ્યૂઝ આપણા આ જાત્રાના થયા છે. દરરોજ આશરે 20,000 થી 25,000 વ્યૂઝ આપણા આ જાત્રા લાઈવને મળે છે, અને એટલા લોકો આ જાત્રામાં આપણી સાથે જોડાયેલા જ છે. અમુક એવી વાતો જે છે કે જે આપણે જાણવામાં મજા આવશે, એટલે હું એક પછી એક ડિપાર્ટમેન્ટના કોર્ડિનેટર્સને અહીંયા બોલાવીશ. આપણે એવી ભાવના હતી કે અડાલજથી આપણે જેટલું આપણે પ્યોર વસ્તુ લઈને નીકળે એટલું જ આપણે લઈને નીકળે ત્યાંથી,
કેમ કે અહીંયા પણ કાંઈ પણ મિક્સ મળે, આપણને જે વસ્તુ જોતી એવી ના મળે, આપણને ખબર નથી. એટલે એ ચેલેન્જ ના પડે એટલા માટે આપણે બધી જ વસ્તુ લિસ્ટ ડાઉન કરી અને ત્યાંથી જ બધું આપણે ટ્રક લોડ કરાવ્યું હતું. અને આખું જ હતું કે આપણે સરસ જ કરવું. હજી પણ ટીમનું સ્પિરિટ એવું છે કે હજી આપણે 10 દિવસ કરવું હોય જાત્રા તો પણ આપણે રેડી જ છીએ કે કરી નાખશો. આપણે આપણી સેવા માટે જો કેટલું ધ્યાન રાખે છે. દાદાના મહાત્માના વાળ આંખો ના તો આંચ ના આવી જોઈએ. બહુ સરસ છે. પછી 10 દિવસમાં આપણે અલગ અલગ ફૂડ કિટ્સ આપી હતી. એ અપ્રોક્સ 3 ટન જેવી થઈ. પછી 70,000. આ બધા વજન વધી કેમ ગયું? વધી તો જાય જ ને. પછી આપણે અડાલજથી નીકળ્યા અત્યાર સુધી તમને નવાઈ લાગશે. આપણે અત્યાર સુધી 1400 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરેલું છે અને પાછા આપણે ઘરે પહોંચીએ ત્યાં લગી ટોટલ 2100 કિલોમીટર થઈ જશે ટ્રાવેલિંગમાં. એટલે આ ચેલેન્જીસ જે આપણે કહીએ ને કે રૂમો કેન્સલ થાય, કોઈ જગ્યાએ લાઇટ ના હોય, કોઈ જગ્યાએ ગરમ પાણી ના મળે, કોઈ જગ્યાએ પેલું ગીઝર હોય ઉડી ગયું હોય, લિફ્ટ ન ચાલતી હોય, એટલે ઘણી બધી ચેલેન્જીસ ટ્રાય કરીએ પણ આવડી મોટી જથ્થામાં આપણે જોઈએ છીએ ને એવી ક્વોલિટીની હોટલો મળવી, ધર્મશાળા મળવી એ થોડી ડિફિકલ્ટ હોય છે. પણ એની સામે પૂજ્યશ્રી મહાત્માઓનું જ્ઞાનનું એટલું બધું સરસ ગોઠવણી હોય છે કે મેજોરિટી કોઈ કોર્ડિનેટર કે ત્યારે અમને ખબર પડી કે આ મહાત્માને રાતના ગાડલું નહોતું મળ્યું અથવા એમને ગરમ પાણી નહોતું મળ્યું, એ મહાત્મા અમને કમ્પ્લેન કરવા નથી આવતા. એટલે એ મહાત્મા માટે પણ આપણે થાલીઓ થઈ જાય બધા માટે. કિચન ટીમ હોય કે ટ્રાન્સપોર્ટ ટીમ હોય કે ઉતારા ટીમ હોય, એ સેવાર્થી હોય તો એ જે પછી આપ કહો છો ને એવું જ છે કે સેવાર્થીઓની સેવાથી જ દાદાના દરેક પ્રોગ્રામ દીપે છે. મહાત્માઓને જય સચ્ચિદાનંદ. આવીને આવી રીતે જાત્રામાં જોઈન્ટ રહેજો. ભાવ જાત્રા. જય સચ્ચિદાનંદ. પૂજાજી જાત્રામાં એવો અનુભવ થયો ને કે આમ આજ્ઞાનું અને બધું આમ પાડવા જાય ને તો આમ કેટલું બધું કરીએ ત્યારે આમ બહુ માંડ પડાય. પણ આપણે જે જ્ઞાન રત્ન આપ્યા હતા ને એમાં તો આમ જાણે કે આમ સહેજા સહજ બધું વર્તતું હતું અને એટલો બધો આનંદ આ મહાત્માઓ અને જે સંકુલના લોકો જોડે આમ જાત્રા કરી એટલો બધો આનંદ થાય ને કે આવો આનંદ પહેલાં ક્યારેય અનુભવ નહોતો કર્યો. જાત્રા માટે તો જેટલા શબ્દો વાપરીએ એટલા ઓછા છે. કોઈ શબ્દો જ નથી એની માટે. એટલી અમૂલ્ય, અનમોલ અને ખૂબ જ જ્ઞાનીની સંગેની જાત્રાના તો કોઈ શબ્દોમાં વર્ણન થઈ શકે એમ નથી. અત્યાર સુધી કોઈ જાત્રા નથી કરી. ચારધામ કે અમરનાથ કે હરિદ્વાર સુધી નથી ગયા પૂજ્યશ્રી. હવે તમારી સાથે પહેલી વાર આવ્યા જાત્રામાં અને હવે તો એવું જ લાગે છે કે ચારધામ અહીંયા જ છે. ધાર્મિક સ્થળોનું એટલું મહત્વ નહોતું ખબર, પણ હવે ખબર પડી કે હવે કર્યા જેવી છે જાત્રા જ્ઞાની સંગે. એમ
પ્લસ તમારો એટલો બધો ઇન્ફોર્મલ ને બધી રીતે મળતું હતું ને દર્શન દિવસમાં લગભગ 2 વાર તો મિનિમમ બધાને થતા જ હતા, એટલે ખૂબ જ બધાને આમ સંતોષ થયો દર્શનનો. બહુ જ આનંદ થયો પૂજ્યશ્રી આ જાત્રામાં. બહુ સરસ, બહુ સરસ, બહુ જ સુંદર. એટલો બધો આત્માનો આનંદ ઉભરાઈને કે એમ થાય કે આ કોઈ દિવસ પતે જ નહીં જાત્રા, તો કેટલું સારું. આ લોકોને 35 ટન બદલે 70 ટન લઈ જવું પડે પછી. સમેત શિખરની જાત્રામાં ક્રાઇટેરિયાને હિસાબે જઈ નહોતો શક્યો, પગમાં ફ્રેક્ચર થયું હતું એટલે. પણ પછી ત્યાંથી આ લોકો જે બધા ફાઇલ 2 ને બધા ફોન કરે ને જે વર્ણન કરતા ને તો બહુ અફસોસ થતો હતો કે આપણે ચૂકી ગયા. જ્યારે પણ અહીં સમેત શિખર યાત્રા યાદ આવે ને, વાત થાય એટલે બહુ જ અફસોસ થતો. આ જે જાત્રા થઈ ને એમાં એ બધો અફસોસ નીકળી ગયો મારો તો. એકદમ સંતોષ થઈ ગયો કે આ અતિ દુર્લભ વસ્તુ ખાવા પીવાથી માંડીને ધરાવી દીધા, દર્શન, ચરણ સ્પર્શ, જ્ઞાનવિધિ, અને કેટલી વખત પૂજ્યશ્રીના દર્શન નજીકથી થયા. એટલે આ તો આનું કોઈ વર્ણન જ થઈ શકે એવું નથી, એટલો બધો લાભ મળ્યો. બીજું જો છે ને, રણકપુરમાં જે ભક્તિ થઈ, અભૂતપૂર્વ ભક્તિ હતી. તો ત્યાંના પૂજારી એવું કીધું કે 46 વર્ષમાં એવી ભક્તિ હું પહેલી વખત જોઈ છું. મારો ગોઠણ છે ને બહુ આટલો સોજેલો હતો ને બહુ દુખતો હતો આ બાજુ, પણ અહીંયા ઓલા રેતીમાં ગયા ને 4 કલાક બેઠા રહ્યા ને તો ત્યારે જરાય દુખતો જ નથી. હાવ સોજો તો હાવ વયો ગયો, જરાય છે જ નહીં. ટૂંકમાં જાત્રાનું જો કહેવું હોય તો મારા તરફથી હું એટલું કહું કે જિંદગીની સૌથી યાદગાર જાત્રા જ્ઞાનીને સંગ. પૂજ્યશ્રી જાત્રામાં એટલી બધી હૃદયસ્પર્શી આમ બધું વાતાવરણ ટચ થતું હતું, કસાય વિષય અને લક્ષ્મીની પ્યોરિટી. પછી સેવાર્થીઓ જે ભાવથી સેવા કરતા હતા, દરેક સેવાર્થીઓને નતમસ્તક વંદન કરું છું, કેમ કે આવી સેવા અને આવો ભાવ ક્યાંય કોઈ જગ્યાએ ન મળે. અને આ હૃદયસ્પર્શી જાત્રા હતી, જિંદગીમાં કદી ભૂલાય એવી નહીં. જય સચિદાનંદ. અમારો તો અનુભવ એવો છે કે આ જાત્રા એટલી અદ્ભુત જબરજસ્ત કે પ્રત્યક્ષ આપણી હાજરી દાદા નિરૂમાની દેવદેવીઓની અને આનંદ પગે ફ્રેક્ચર હતું પણ ક્યાંય ગાયબ થઈ ગયું ખબર ના પડી. 1 મહિનામાં તો સારું થઈ ગયું અને જરાય ઊંઘ નહીં, ભૂખ નહીં, દવા નહીં, કશું જ નહીં, થાક નહીં આજ સુધી. અને એટલો સરસ અનુભવને આપતા પુત્રીઓ બધા સંકુલના બધા ભાઈઓ બહેનો એટલી સેવા, એવી સેવા કે હો અદ્ભુત એમની સેવાથી ખરેખર આપણી યાત્રા દીપી છે. ખરેખર પૂજ્યશ્રી જબરજસ્ત આ જાત્રામાં એટલો અદ્ભુત થઈ અને આનંદ થયો. શરીર તંદુરસ્ત થયું. ખાવાનું તો એટલી આઈટમ પાર વગરની તે ખાય જ કરે. 2 જ વખત થોડું તકલીફ થઈ પણ તોય કશું નુકસાન ન થયું, સરસ થઈ ગયું, બધું પચી ગયું એવું બોલો. અને બધા ઉંમરવાળા હતા ને, બધા ભાગેલા તૂટેલો દુખાવાળો બધો એકદમ જવાન હોય ને, કોઈ તકલીફ જેવું લાગ્યું જ નહીં. એટલો આનંદમાં દોડતો રેતમાં પડી જાઉં તો બધે દોડી રણમય. એવી જબરજસ્ત ગજબની જાત્રા હતું રાજસ્થાનની તો રિયલ ખરેખર છે. ને રાણકપુર મંદિરમાં એટલો બહુ જ સરસ અનુભવ થયો કે વેસ્ટર્નર્સ બહુ બધા આવ્યા હતા તમારા ટાઈમે. તો એમાં 2 બહેનો છે ને બહુ જ થનગન થતા હતા. એમને જોઈને મને રહેવાયું નહીં. તમે વાત કરી કે તમને દર્શન કરવા છે તો અહીંયા ઊભા રહો, તો એટલા ખુશ થઈ ગયા કે ગુરુજી ઇઝ કમિંગ એમ કરીને 1.5 કલાક ઊભા રહ્યા. તો તોરલબેન એમને આગળ લઈ આવ્યા તમારી પાસે, તમારી સાથે વાત બી કરી, દર્શન કર્યા. અમદાવાદ આવવાના હતા તો અડાલજનું એડ્રેસ બી લઈ ગયા કે અમે અડાલજ ત્રિમંદિર બી જશું અને જ્ઞાન પણ લેશે લગભગ ત્યાં આગળ ગુરુ પૂર્ણિમા ટાઈમે. અને એમાંથી એક બહેન એવું કીધું કે હું 40 વર્ષથી ઇન્ડિયા આવું છું અને આજે કે મારો નંબર લાગ્યો ને નમસ્કાર વિધિ વખતે એમને સખત પોઝિટિવ વાઇબ્રેશન્સ હતા. એટલે એ લોકોનું જે થયું ને તેવું થાય કે ખાલી મહાત્માઓની આવા મુમુક્ષુઓના બી ભાવ દાદા સોલિડ પૂરા કરે છે. બહુ જ આનંદ થયો એમનું જોઈને. અને જાત્રા બહુ સરસ થઈ. મારી પહેલી જાત્રા 10 દિવસની એટલી સુપર હિટ જાત્રા થઈ કે વાત મૂકી દે. એવી મસ્ત જાત્રા થઈ, એ સપને ખબર નથી કે આવી જાત્રા થશે. એ સરસ જાત્રા થઈ પૂજ્યશ્રી. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. સંજોગો વરસાદ અમારા ફેમિલીમાંથી કોઈ જાત્રામાં નહોતું આવી શક્યું, પણ તો પણ અમને એવો સરસ અનુભવ થયો છે ને કે જાત્રામાં અમે આવ્યા હોય ને તમારી સાથે એવું જ લાગતું હતું. ખાસ તો એક આ લાઈવ ટીમ આખી જે આપણી જે હતી એને ખાસ
ધન્યવાદ કહેવું છે અને થેન્ક યુ કહેવું છે. જે પણ અમારા જેવા જે રહી ગયા હશે જાત્રામાં આવવાના, તો એ બધાને જ એવો અનુભવ થયો કે ખરેખર અમે તમારી સાથે જોઈએ ને એવું જ લાગતું હતું. એટલે ખાસ આ લાઈવ ટીમને અમે આગળ પણ એવી ભાવના ભાવીએ છીએ કે કદાચ કોઈક જાત્રામાં અમારા જેવા કોઈક રહી જાય તો એ બધાને લાઈવ ખાસ રાખજો, તો આ બધાને જ લાભ મળી શકે એવું છે. તો મહાત્માઓ, અમે હવે લાઈવ ટીમ રજા લઈએ છીએ. નેક્સ્ટ કોઈ આવી ઇવેન્ટ હશે જેમાં આપણે લાઈવ કરવાનો ચાન્સ મળશે તો ચોક્કસ બધાને ઘેર બેઠા લાભ મળશે ઓપ્શન 4 તરીકે. જય સચ્ચિદાનંદ.